સાથે જોડાશે મહેશ શાહના સીએ એવા તહેમુલ શેઠના સાહેબ, આપનું સ્વાગત શેઠના। સૌથી પહેલા જે રીતે મહેશ શાહે નિવેદનો આપ્યા છે અને તેમાં એવું કીધું છે કે તે પોતે ભરાઈ ગયા છે, સૌથી મોટી જીવનની ભૂલ તેમણે ગણાવી છે, શું કહેશો આ મુદ્દે? હેલો જી શેઠનાજી, સ્ટેટમેન્ટ આપી દીધું છે એમનું, એટલે જે ટીવી પર ખુલાસા કર્યા છે એ બરાબર જ છે, એમને તે બધું ક્લિયર કરી નાખ્યું છે। હવે જે ઇન્કમ ટેક્સને સ્ટેટમેન્ટ આપશે એ સૌથી અગત્યનું રહેશે, કારણ કે એની અંદર આ કોની સંપત્તિ છે એ બધા સવાલ જવાબોનો ખુલાસો કરશે। જી શેઠના સાહેબ, ખાસ એ વાત કરો કે જે રીતે તમારી સાથે આખો એક ક્લાયન્ટ તરીકે ડીલ થઈ હતી, ક્યારે કોઈ રાજનેતાઓના નામ તેમણે આપ્યા હતા? ના, કોઈના નામ નહોતા આપ્યા, એટલે હું જાણતો તો નહીં કે કોણ છે આ, એમનું છે કે કોઈનું છે કે કોઈનું છે, આ તો એમને આજે ખુલાસા કર્યા કે આ કોઈ બીજાની સંપત્તિ છે। જી, ખાસ તો શેઠના સાહેબ, તમે પોતે પણ 10-15 દિવસથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા હતા, લાગે છે કે વિશ્વાસનો ક્યાંક અભાવ હતો ક્લાયન્ટ અને પાર્ટી વચ્ચે? ના, એ મારી જોડે 29 નો સંપર્ક તો થયેલો જ હતો જી, જયારે 29મી તારીખે એ સંપર્ક તો થયેલો જ હતો જી, એટલે મને ખબર જ હતી કે મારે સંપર્ક તો થઈ 29મી તારીખે, પણ એ વખતે એમ કહું કે હું ટેક્સ ભરવા જ માંગુ છું। જી, પછી એ સંપર્ક તૂટી ગયો 29મી તારીખ પછી એમનો કોન્ટેક્ટમાં જ નથી। આજે એમને પહેલી વાર જોયા આની। બિલકુલ બિલકુલ શેઠા સાહેબ, આજે વિજય રૂપાણીએ પોતે સીએના સંમેલનમાં કહ્યું કે આવા ખોટી સલાહ આપવાથી આપણે સૌએ દૂર રહેવું જોઈએ, કોઈ ચોક્કસ શીખ મળી આખા પ્રકરણમાંથી? ના, એ વસ્તુ ખોટી છે। એમને જે સરકમસ્ટન્સીસમાં સલાહ શું આપવાની હોય, જે તમે આવીને સામેથી કહો કે મારે આટલા પૈસા ડિસ્ક્લોઝ કરવા છે, એને શું અમે ના પાડીએ કે ના કરો ડિસ્ક્લોઝ? ઉલટા ઇન્કમ ટેક્સ ને ફાયદો થતો હોય અમે શું કરે ના પાડીએ? અમને તો એ જ હોય છે કે ઇન્કમ ટેક્સ ને ફાયદો થવો જોઈએ। જી, બરાબર કે નહીં? શેઠા સાહેબ, મહેશ શાહે ચોક્કસ મન બનાવી લીધું છે કે હવે જે કોઈ પણ એમને હાથા બનાવાયા છે એ તમામ જે મોટી માછલીઓ છે તેના નામ, એમાં રાજનેતાઓ પણ છે, કેટલાક અધિકારીઓ પણ હોઈ શકે છે, બિલ્ડર્સ લોબી પણ હોઈ શકે છે, કયા લેવલે પહોંચશે આખો કેસ? ના, એ ઇન્કમ ટેક્સ કાર્યવાહી કરશે, એ ખાલી પોતાનું ડિસ્ક્લોઝ કરી દેશે અને ઇન્કમ ટેક્સ એની કાર્યવાહી કરશે એ માણસો પાછળ। જી, જો મહેશ શાહ બતાવી દેશે ઇન્કમ ટેક્સ વાળાઓને કે કોણ કોણ હતા એમની પાછળ। જી, ના પણ હવે લાગે છે કે જેમ આઈટી ડિપાર્ટમેન્ટના કબજામાં મહેશ શાહ પોતે આવી ગયા છે, હવે ક્યાંક ને ક્યાંક તમારો રોલ અથવા તો તમારી સુધી પણ પૂછપરછનો દોર લંબાશે? હવે તો ક્લિયર છીએ, એમને ક્લિયરિફાઈ કરી દીધું છે કે મિસ્ટર શેઠનો અમારો રોલ આટલો જ છે કે મારું આ ભરી દીધું છે, એમને કોઈ નોલેજ પણ નહોતું, એમને ક્લેરિફાઈ કરી દીધું છે, અને એમને બીજા પોતાના ભાઈબંધોને એને માટે બી ક્લેરિફાઈ કરી દીધું છે। એમને કહું આ બધું મારું જ છે અને એને એ જ જાણે છે બધું, અમે કોઈ કશું અમે વી આર નોટ પ્રિવી ટુ એની નોલેજ કે એમની પાસે એમને શું છે ને શું નહીં। જી, ઓકે જી શેઠા સાહેબ, આખા કેસમાં ની વિગતવાર વાત કરીએ થોડી, તો હવે પછીની કાર્યવાહી કયા પ્રકારની હોઈ શકે છે ટેકનિકલી? હવે તો ઇન્કમ ટેક્સ મેં તમને ઓલરેડી કહી દીધું, ઇન્કમ ટેક્સ સ્ટેટમેન્ટ લઈ લેશે અને ઇન્કમ ટેક્સ ડિટરમિન કરશે કે હવે આગળની કાર્યવાહી શું કરવી, કારણ કે હવે બધું ઇન્કમ ટેક્સના હાથમાં છે, કારણ કે એમને એમનું એક સ્ટેટમેન્ટ ઇન્કમ ટેક્સમાં જે સર્ચ થઈ એ વખતે નહોતા હાજર, એટલે એમને સ્ટેટમેન્ટ બાકી છે, એ સ્ટેટમેન્ટ આપી દે એટલે બધું ક્લેરિફાઈ થઈ જાય। ઓકે, આ સ્ટેટમેન્ટમાં જે લોકોના નામ અપાશે એ લોકો સામે પણ કાર્યવાહી થશે હવે? તો ઇન્કમ ટેક્સ જાણે ને, ઇન્કમ ટેક્સ વાળાને પૂછો ને, કોઈને પકડીને કરશે જ ને, ઇન્કમ ટેક્સ વાળા ઓછે બેસી રહેવાના છે। બિલકુલ બિલકુલ